નમસ્કાર, હું ધોરણ 8નો વિદ્યાર્થી હાર્દિક. આજે હું દૈનિક શિક્ષણ વિભાગ રજૂ કરું છું, તો આપ સૌ શાંતિથી સાંભળો. આજ રોજ તારીખ 15/2/2025 શનિવાર હું 7:30 વાગ્યે સ્કૂલમાં આવ્યો અને પછી અમે બધા યોગ કરવા નીચે આવ્યા અને અમે લાઈનમાં જોડાયા. પહેલા શ્લોક બોલાયો, પછી પ્રાર્થના, પછી બધા હાજરીપૂર્વક વર્ગમાં આવ્યા. દિનેશ સરે હાજરી પૂરી. આજે એકમ કસોટી અંગ્રેજીની હતી, એટલે એકમ કસોટી થોડી વારમાં વિનોદ સર આવ્યા અને અમને એકમ કસોટી લખવા નોટબુકમાં કીધું અને અમે એકમ કસોટી લખી નોટબુકમાં અને અમને વિનોદ સરે થોડી સમજણ આપી અને ઉદાહરણ આપ્યા. ત્યાં સમય નીકળી ગયો, અમને ખબર ના પડી અને જમવાનો ટર્ન પડ્યો અને અમે બધા જમવા ગયા. ખાવામાં ખીચડી અને મીઠાઈ હતી. અમે જમ્યા અને રમ્યા. પછી ટર્ન પડ્યો. અમે એકમ કસોટીમાં 3 પ્રશ્નો લખ્યા અને ટાઈમ ક્યાં નીકળી ગયો ખબર ના પડી. પછી ઘરે જવાનો ટર્ન પડ્યો અને અમે બધા નીચે ઉતર્યા અને ઓફિસ બંધ કરીને સોમવારે આવવાના ઉત્સાહમાં અમે ઘરે જવા છૂટા પડ્યા.